આજે 16 જૂન 2024ના રોજ ગુજરાતભરમાં યુપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે। પ્રથમ પેપર સવારે 9:30 થી 11:30 અને બીજું પેપર બપોરે 2:30 થી 4:30 સુધી એમ 2 તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાંથી અંદાજે 30,000 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે। રાજકોટમાં 12 કેન્દ્ર ઉપરથી આજે યુપીએસસીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 3,024 ઉમેદવારો નોંધાયા હતા। તમામ 12 પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને કડક ચેકિંગ બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી। આ સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે મોબાઈલ, સ્માર્ટ વોચ સહિતના પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો। આ દરમિયાન કલેક્ટર તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ અત્રે આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે। પ્રવેશ પણ જે યુપીએસસીની ગાઈડલાઇન છે, જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળવા પાત્ર છે। તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્રે આવી રહ્યા છે તે યુપીએસસીની ગાઈડલાઇન મુજબ એમને મોબાઈલ, બ્લૂટૂથ કે સ્માર્ટ વોચ એ સાથે પ્રવેશ આપવામાં આવતો નથી। હું છેલ્લા 1 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતો હતો। છેલ્લા 10 મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગથી। હું અત્યારે તો ડૉક્ટર એસ જયશંકરને આઈડિયલ માનું છું, કારણ કે જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે, કેબિનેટ મિનિસ્ટર છે અને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા છે।